એક પંડિત હતા અને તે બહુ જ મહાજ્ઞાની હતા. તેમને ખૂબ જ અભ્યાસ કરેલો હતો અને તેઓ પૂજાપાઠ પણ કરાવતા હતા. હવે એક વખત તે પોતાના મિત્રને મળવા માટે બીજા ગામ જઈ રહ્યા હતા. તેમનો મિત્ર મૂંગો અને થોડો પગથી અપંગ હતો. એવા મિત્રને તે મળવા જઈ રહ્યા હતા. પહેલાના જમાનામાં કંઈ વાહન નહોતા એટલે તે ચાલીને જતા હતા. વચમાં થોડા ઘણા ગામ પણ આવતા હતા. એટલે પંડિત બધી તૈયારી કરી અને સવારમાં ચાલતા થયા. હવે થોડેક દૂર પહોંચ્યા એટલે તેમને એક વ્યક્તિ મળ્યો. તે વ્યક્તિ હૃષ્ટપુષ્ટ અને બળવાન હતો. તેમણે પંડિતને કહ્યું કે કઈ બાજુ જવું છે. તો પંડિતે આ મિત્રને મળવાની વાત કહી તો આ વ્યક્તિ પણ તેમની સાથે ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા પંડિતે તેમનું નામ પૂછ્યું તો તે વ્યક્તિએ તેનું નામ મહાકાલ આપ્યું. પંડિતને ઘડીક તો આ નામ અટપટું લાગ્યું કે આવું નામ, પરંતુ તે નામ વિશે જાજી ચર્ચા કર્યા વગર તેઓ આગળ ચાલ્યા. હવે આગળ ચાલતા એક ગામ આવ્યું એટલે તે ગામમાં તેઓ આરામ કરવા માટે રોકાણા. એટલે મહાકાલે કહ્યું કે મારે થોડું કામ છે એટલે હું આ ગામમાં જતો આવું. તમે ચાલતા થાઓ, હું તમને આગળ જતા તમારા ભેગો થઈ જઈશ. એટલે તે ગામમાં ગયા અને એક પાડો હતો. તે ગયા પછી એટલે તે પાડો મરી ગયો અને તે મહાકાલ આ પંડિતને આગળ જતા પાછા ભેગા થઈ ગયા અને તેઓ પાછા ચાલતા થયા અને ફરી પાછું એક ગામ આવ્યું. પંડિત બહુ જ્ઞાની હતા એટલે તેમને આ વ્યક્તિ વિશે થોડું ઘણું એમને જાણી લીધું હતું. પરંતુ આગળ ગામમાં ગયા એટલે તેઓ થાકી ગયા અને અહીંયા રાતવાસો કરવો છે અને અહીં ખાઈ પી અને સૂઈ જવું છે. એટલે પંડિતે મહાકાલને કહ્યું કે તમે ખાઈ પી અને સૂઈ જાઓ અને વહેલા તમારી રીતે ચાલતા થાજો એટલે હું તમને આગળ પાછો તમારી ભેગો થઈ જઈશ. એમ કરી મહાકાલે કહ્યું કે મારે આ ગામમાં થોડી ઘણી વસ્તુ દેવાની છે એટલે હું જાઉં છું. એટલે મહાકાલ તે ગામમાં ગયા એટલે ત્યાં એક વ્યક્તિનું સર્પ કરડવાથી મૃત્યુ થઈ જાય છે. આ રીતે આ મૃત્યુની વાત આ પંડિતને પણ ખબર પડે છે. હવે આગળ જતા પાછા મહાકાલ પંડિતની હારે થઈ જાય છે અને હવે પંડિતથી રહેવાયું નહીં. એટલે તેઓ પૂછવા લાગ્યા કે તમે કોણ છો અને તમે જે ગામમાં જાવ છો તે ગામમાં અહિત કેમ થઈ જાય છે, માણસોનું મૃત્યુ કેમ થઈ જાય છે. એટલે મહાકાલે કીધું કે હું કાળ છું, હું યમનો દૂત છું. એટલે હું અહીં જેનું પણ મૃત્યુ નક્કી થયું હોય એનો સંદેશો મને મળે એટલે હું એનો જીવ લઈ લઉં છું. તમે તો બહુ જ જ્ઞાની છો, તમને તો ખબર પડી ગઈ છે. પંડિતે કહ્યું કે હા, મને તો ખબર પડી ગઈ હતી, પરંતુ હું તમારા મોઢે સાંભળવા માંગતો હતો એટલે મેં તમને પૂછી નાખ્યું. પરંતુ તમે યમદૂત છો એવી મને કઈ રીતે ખબર પડે? એટલા માટે તમે મને કઈ સાબુતી આપો. તો યમદૂતે કહ્યું પંડિતને કે તમે જે સાબુતી માટે કંઈક સવાલ પૂછો. એટલે પંડિતે તેમને પૂછ્યું કે હવે આગળનું મૃત્યુ કોનું છે? એટલે પંડિતે કહ્યું કે તમે જે તમારા ભાઈબંધને મળવા જાઓ છો તેનું થોડીક ક્ષણોમાં મૃત્યુ થઈ જશે અને તેના મૃત્યુનું કારણ પણ તમે જ બનશો. એટલે પંડિત તો હક્કા બક્કા રહી ગયા કે આ શું, હું મારા ભાઈબંધને મળવા જાઉં અને એના મૃત્યુનું કારણ હું જ બનું? તેથી પંડિત વિચારવા લાગ્યા કે મારે હવે તેને મળવા જવું નથી અને હું પાછો વળી જાઉં.
તો એના મૃત્યુનું કારણ તો હું ન બનું? મહાકાલ એમના મનની વાત સમજી ગયા અને પંડિતને કહેવા લાગ્યા કે તમે જે વિચારો છો તેવું નથી, કારણ કે તમે પાછા વળી જાઓ તોય તમારા મિત્રનું મૃત્યુ થઈ જશે. એટલે હવે પંડિતને વધારે વિશ્વાસ બેઠો, કારણ કે તે જે મનમાં વિચારતા હતા તે પણ યમદૂતને ખબર પડી ગઈ. એમ કરી પંડિત હવે પાછા વળી નીકળ્યા. હવે જેવા તે થોડેક દૂર ચાલ્યા તો તેમનો મિત્ર તેમને સામો મળવા માટે આવતો હતો, અને જેવો તે પંડિત પાસે પહોંચ્યો કે તેનું મૃત્યુ થઈ જાય છે, એટલે તેનું મૃત્યુનું કારણ આ પંડિત બન્યા. તો પંડિત તે કહ્યું કે મારો મિત્ર મારી પાછળના ગામમાંથી મને મળવા આવ્યો. ત્યારે એમનું તે કહ્યું કે મિત્રને ખબર પડી કે મારો મિત્ર પંડિત મને મળવા આવે છે, તો તેઓ તમને મળવા માટે તે તમારી પાછળના ગામથી આવતો હતો, અને તે અપાહિજ અને મૂંગો હોવાથી તે તમને સાથ પાડી ન શકતો હતો, અને તમે ચાલવામાં ઘણા આગળ નીકળી ગયા હતા. પરંતુ તેણે બધી શક્તિ લગાડી અને તમારી હારે થવા માટે એણે ઘણા પ્રયત્નો કર્યા, અને એ પ્રયત્ન કરવાને લીધે એનું હૃદયનું બીપી વધી ગયું, અને જેવા તમારી પાસે પહોંચ્યા કે એનું મૃત્યુ થઈ ગયું. આ રીતે તેનું કારણ તમે જ છો. એના મૃત્યુનું એટલે કે બ્રાહ્મણને પંડિતને ઘણો પસ્તાવો થવા લાગ્યો, અને પોતે તેના મોતનું કારણ બન્યા એના માટે તેઓ ખૂબ જ રડ્યા, અને તેઓ મહાકાલને કહેવા લાગ્યા કે તમે મારી સાથે હતા તોય એનું મૃત્યુ થઈ ગયું. તો મહાકાલે કહ્યું કે હું તો બધાની સાથે જ રહું છું, પણ હું દેખાતો નથી, કારણ કે હું નિમિત્ત બનતો નથી. હું નિમિત્ત ઠેરાવી દઉં છું કે આને સર્પ ડસ્યો અને મૃત્યુ થઈ ગયું, અને આને કોઈ ઝેરી વનસ્પતિ ખાઈ લીધી એટલે મૃત્યુ થઈ ગયું. માટે હું માથે લેતો નથી. હવે પંડિતને જિજ્ઞાસા થઈ કે આ મહાકાલને પૂછી જોવું કે મારું મૃત્યુ ક્યારે છે. એટલે તે મહાકાલને પૂછવા લાગ્યું કે મારું મૃત્યુ ક્યારે છે. ત્યારે મહાકાલે કહ્યું કે કોઈનું પણ મૃત્યુ જણાવવું એ પ્રકૃતિ વિરુદ્ધ છે, પરંતુ તમે જીદ કરો છો તો હું તમને જણાવું છું કે 6 મહિના પછી તમારું મૃત્યુ થઈ જશે, અને તમારા રાજ્યમાં નહીં બીજાના રાજ્યમાં જાઓ ત્યારે તમને ફાંસીની સજા સંભળાવવામાં આવશે, અને તમે પોતે પણ તે સ્વીકારી લેશો. આ રીતે તમારું મૃત્યુ થશે. એટલે કહી મહાકાલ અંતર ધ્યાન થઈ ગયા, અને પંડિત પોતાના ઘરે ચાલ્યા ગયા. પરંતુ મોતનો ભય કોને ન હોય? ભલે તેઓ વિદ્વાન બ્રાહ્મણ હતા, વિદ્વાન પંડિત હતા, પરંતુ મોતનું નામ સાંભળ્યું ત્યારથી તેમના જીવને નિરાત નહોતી. તેને ક્યાંય ચેન પડતું ન હતું, અને તે કોઈને વાત પણ કરતા ન હતા. પરંતુ એમને મનમાં વિચાર્યું કે આ રીતે મનમાં ને મનમાં ક્યાં સુધી મૂંઝાવું. એટલે તે ત્યાંના રાજા પાસે જાય છે અને રાજાને બધી વાત કરે છે. તો રાજા પણ વિચારમાં પડી જાય છે કે હવે શું કરવું. એટલે તેઓ મંત્રી અને આખી સભામાં આ વાત કરે છે અને ચર્ચા વિચારણા કરે છે. તો ચર્ચા વિચારણાને અંતે નક્કી થયું કે પંડિતને કહેવામાં આવ્યું કે તે બીજા રાજ્યમાં જશે તો એનું મૃત્યુ થશે, પરંતુ પંડિતને રાજમહેલમાં જ રાખો, અને રાજમહેલમાં ખાવા પીવાનું અને રહેવા જમવાની સુવિધા કરજો. એટલે તે બીજા રાજ્યમાં જશે નહીં અને તેનું મૃત્યુ થશે નહીં. આ રીતે પંડિતને બધાના કહેવાથી રાજમહેલમાં બધી સુવિધા કરી દેવામાં આવી. આ રીતે 6 મહિના વીતી ગયા. હવે જે યમરાજાએ કહ્યું હતું તે દિવસ પણ આવી ગયો. એટલે પંડિત આ રાત એક નીકળી જાય તો હું બચી જાઉં, આવું વિચારીને વહેલા જમવાનું બનાવી અને જમીન અને વહેલા સૂઈ ગયા.
કારણ કે સવાર પડી જાય તો પછી તેનું મૃત્યુ ન થાય. આવું વિચારી તે સૂઈ ગયા. હવે આ પંડિતને ઊંઘમાં ચાલવાની બીમારી હતી. તેને ખબર ન હતી નહીં, એટલે તેણે કોઈને જણાવેલું પણ નહીં. હવે વહેલા 3 વાગે પંડિત ઊભા થયા. બધા સૂઈ ગયેલા હતા એટલે તેઓ ઘોડાહારમાં ગયા અને સારો ઘોડો હતો તેના ઉપર સવાર થઈ ગયા અને ઊંઘમાં ને ઊંઘમાં તેઓ બીજા રાજ્યમાં ચાલ્યા ગયા. અને સંજોગો વસાત તે રાજ્યમાં પણ રાજમહેલના દરવાજા ખુલ્લા હતા અને ત્યાં બધા સૂઈ ગયેલા હતા. તેઓ ઊંઘમાં ને ઊંઘમાં રાજાના મહેલ સુધી પહોંચી ગયા. જ્યાં રાજાનો કક્ષ હતો ત્યાં પણ પહોંચી ગયા અને રાણી ત્યાં સૂતા હતા. તેમની બાજુમાં જઈ પંડિત સૂઈ ગયા. આ બધું સંજોગો વસાત બન્યું હતું. એમના મોતના કારણે બન્યું હતું. પંડિતને કાંઈ ખબર ન હતી. હવે સવારમાં રાજા જાગ્યા તો રાણીની બાજુમાં પંડિત સૂતા હતા. એટલે રાજાનો ગુસ્સો આસમાને ચડી ગયો અને પહેરેદારોને બોલાવી ગિરફ્તાર કરી અને રાજ દરબારમાં હાજર કરવાનું કહ્યું. હવે રાજા તૈયાર થઈ સવારમાં નાહી ધોઈ પૂજાપાઠ કરી રાજ દરબારમાં હાજર થયા અને પંડિતને પણ ત્યાં હાજર કરવામાં આવ્યા. એટલે પંડિતને જોઈ રાજાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને કહ્યું કે આને અત્યારે ને અત્યારે ફાંસી આપી દો અને મારી નજર સામેથી દૂર કરો, કારણ કે આને જે ન કરવાનું કામ કર્યું છે એટલા માટે આને અત્યારે ને અત્યારે ફાંસી થવી જોઈએ. હવે પંડિત મનમાં મૂંઝાણા કે હવે શું કરવું. યમરાજે જે કહ્યું હતું તે થઈને જ રહ્યું, પરંતુ તેને રાજાને કહ્યું કે રાજાને ઘણી હિંમત કરી અને કહ્યું કે રાજાજી, આમાં મારો કોઈ વાંક નથી. હું તો તમારા બાજુના રાજ્યમાં જે રાજા છે એ રાજમહેલમાં સૂતો હતો અને હું અહીં કેવી રીતે આવી ગયો એનો પણ મને ખ્યાલ નથી. અને જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે આની ખાતરી કરાવી શકો છો. રાજાને થયું કે મોતથી બચવા માટે પંડિત આ તરકીબ અપનાવી છે. એટલે આની રાજાને પણ એમ થયું કે આની ખાતરી કરવી જોઈએ. તે બાજુના રાજા એમના મિત્ર હતા. એટલે એક ઘોડેસવારને આ બધું જે પંડિતે કહ્યું તે લખાણ કરી અને મોકલ્યો. 6 મહિનાથી તમારે ત્યાં આ પંડિતને રાખ્યા હતા. જો સાચી વાત હોય તો અમને જણાવશો. હવે ઘોડેસવાર તે રાજ્યમાં જાય છે અને રાજાને બધી વાત જણાવે છે. એટલે રાજા કહે છે કે હા, આ વાત સાચી છે અને પંડિત સાંજ સુધી અમારી સાથે હતા અને એ સૂઈ ગયા ત્યાં સુધીની અમને ખબર છે. એટલે હવે ઘોડેસવાર પાછો આવે છે એટલે રાજાને જણાવે છે. રાજાને પણ એમની ભૂલ સમજાય છે કે જોયા વિચાર્યા વગર કોઈને સજા ન દેવી જોઈએ, પરંતુ રાણી જોડે સુવાનો એને અપરાધ કર્યો છે, તેથી સજા દઈ દીધી, તે પાછી ખેંચી ન શકાય. એટલે આના વિશે શું કરવું તે એના મંત્રીઓને ચર્ચા વિચારણા કરવા માટે કહ્યું. એટલે મંત્રીગણે પણ ઘણી ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લીધો કે આ પંડિતનું મૃત્યુ નક્કી જ હતું. જો તેમના મિત્રને મળવા ન ગયા હોત તો તેમના મિત્રનું પણ મૃત્યુ ન થાત અને એમનો મિત્ર પણ જો બોલી શકતો હોત અને અપંગ ન હોત તો તેમને સાદ પાડી અને બોલાવી શક્યો હોત તો તેમના મિત્રનું પણ મૃત્યુ ન થાત અને પંડિત જો યમરાજાને પૂછ્યું ન હોત તો 6 મહિના સુધી આ રીતે મરીને ન જીવેત. એટલા માટે આમનું મૃત્યુ નક્કી જ હતું. તો પંડિતને સજા દઈ દેવામાં આવે. પંડિતને પણ પોતાની ભૂલ સમજાણી અને તેમને હોંશે રાજાની સજા સ્વીકારી લીધી. વિધાતાએ લેખ લખ્યા હોય તેમાં કોઈ મેખ મારી શકતો નથી, તે સાચા જ હોય છે.
એટલે પ્રકૃતિમાં નિયમ છે કે તેના મૃત્યુ વિશે કોઈને પહેલેથી જ જણાવવામાં નથી આવતું, કારણ કે જો પહેલેથી જણાવવામાં આવે તો તે માણસ રોજ મરીને જીવે છે. મિત્રો, અહીં વાર્તા પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ અને તમને આનંદમય બનાવી અને અમને પણ પ્રોત્સાહન મળે. તો બેલ આઇકનને પણ જરૂર દબાવી દેજો. જય માતાજી મિત્રો.